તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો। નમસ્કાર, CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે। આજે માર્કેટની ખાસ ચર્ચામાં હાજર છે હું નિશા અને મારી સાથે મારા સહયોગી વિક્રમ પાઠક પણ જોડાયા છે અને આજે માર્કેટની ખાસ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે PPFASના ફંડ મેનેજર રાજ મહેતા। રાજ, આપનું સ્વાગત છે। માર્કેટ તમે જુઓ બધા જ સંકેતોને અવગણીને અત્યારે નવા હાઈસ પર હાઈસ બનાવી રહ્યો છે, જબરદસ્ત તેજી છે અને એવું નથી કોઈ એક સેક્ટર હોય કે નિફ્ટી હોય કે મિડ કેપ હોય, આ ઓવરઓલ સેગમેન્ટ તમે જો બઝિંગ છે, બધે જ ખરીદારી જોવા મળી રહી છે। પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ, કારણ કે નિફ્ટી આટલા સરસ હાઈ લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે, તો તમે અત્યારના માર્કેટને કઈ રીતે મૂલવો છો? જી, માર્કેટમાં લિક્વિડિટી ઘણી છે। હમણાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ ઘણા આવે છે અને ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સનું પણ રોકાણ ઘણું વધી ગયું છે લાસ્ટ એકાદ વર્ષમાં। તો લિક્વિડિટી એક કારણ છે માર્કેટનું આટલું ઉપર જવા માટે, અને બીજું કારણ એ પણ છે કે અર્નિંગ્સ ગ્રોથ ઘણું સારું એવું રહ્યું છે લાસ્ટ 2-3 ક્વાર્ટરનું અગર તમે રિઝલ્ટ પણ જુઓ તો। હવે આગળ જતા અગર રિઝલ્ટ્સ આવા સારા આવતા પણ રહે તો પણ વેલ્યુએશન કમ્ફર્ટ જે પહેલા હતું એ અત્યારના નથી, એટલે માર્કેટ થોડું ઓવરવેલ્યુડ ઝોનમાં અત્યારે લાગે છે ને થોડી પોઝિશન સ્ટ્રીમ કરવાની અત્યારના જરૂર છે, ખાસ કરીને થોડા પોકેટ્સમાં। અને એની સાથે સાથે અગર તમે જોશો તો થોડા પોકેટ્સ એવા પણ છે જ્યાં વેલ્યુએશન એકદમ રીઝનેબલ છે ને ત્યાં પોઝિશન એડ પણ કરી શકે છે। એટલે માર્કેટ્સ ને ઓવરઓલ તમે એક પોઈન્ટ ઓફ વ્યૂ થી જુઓ તો ઓવરવેલ્યુડ લાગશે, પણ બીજા પોઈન્ટ ઓફ વ્યૂ થી જોશો તો થોડા સ્ટોક્સ એવા પણ છે જે અત્યારના રીઝનેબલ લાગે છે અને એમાં એડ કરવા જેવું પણ છે। ઓકે રાજ, પણ એક ગ્લોબલ માર્કેટના સિનારીઓ ઉપર એક વસ્તુ સમજવા માંગીશું કે જે પ્રમાણેનું એક્શન આપણને વૈશ્વિક બજારોમાં આવતું દેખાઈ રહ્યું છે, પર્ટિક્યુલરલી અમેરિકાના જે ઓલ્ડ ઇકોનોમી ઉપર આપણને બહુ વધારે જે કોન્ફિડન્સ આવી રહ્યો હતો એ રિસેન્ટ ડેટા પોઈન્ટમાં આપણે જોઈએ તો થોડોક બદલાતો દેખાયો છે, ચેલેન્જ થતો દેખાયો છે। અહીંયા આપનો શું વ્યૂ બની રહ્યો છે? આ કદાચ એક ટાઈમ બિંગ ઇફેક્ટ તરીકે આપણે જોવાનું રહેશે? જી, ગ્લોબલ માર્કેટ્સમાં પણ તમે ગ્રોથ જોશો તો ઘણું સારું એવું રહ્યું છે, ખાસ કરીને જે ન્યૂ એજ ઇકોનોમીઝ છે કે ન્યૂ એજ કંપનીઝ છે એ બધામાં ઘણો સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે અને ત્યાં પણ લિક્વિડિટી ભરપૂર છે, એટલે એના લીધે પણ માર્કેટ્સ એવરીડે ઓલ ટાઈમ હાઈ ટચ કરે છે। બાકી ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જોશો તો ઇન્ફ્લેશન જે એકદમ એલિવેટેડ લેવલ્સ પર છે અત્યારના યુએસમાં, અગર તમે જોશો તો CPI ઇન્ફ્લેશન નંબર જે રિસેન્ટલી આવ્યો 5.3%, એ સિમિલર છે ઇન્ડિયા અને યુએસનો। આગળ જતા એવું લાગે છે કે ઇન્ફ્લેશન યુએસમાં નીચે આવવાનું ચાલુ કરશે, કેમ કે આ જે ઇન્ફ્લેશન છે એ સપ્લાય લેડ ઇન્ફ્લેશન છે, સપ્લાય કન્સ્ટ્રેન્ટના લીધે છે। ડિમાન્ડ સારી એવી છે પણ ઇન્ફ્લેશન આટલું વધારે યુએસમાં લોંગ પીરિયડ ઓફ ટાઈમ સુધી રહેવું થોડું ડિફિકલ્ટ છે, એટલે આગળ જતા થોડું ઇન્ફ્લેશન કુલ ડાઉન થશે અને ફેડે પણ એની કોમેન્ટ્રીમાં એ જ કીધું છે કે ઇન્ફ્લેશન આગળ જઈને જેમ ઓછું થશે એમ ઇન્ટરેસ્ટ રેટ હાઇક્સની જે બધાને અપેક્ષા છે એ થોડી કુલ ડાઉન થતી દેખાશે। પણ તમે જુઓ તો અત્યારે ગ્લોબલ બધા સંકેતો મિક્સ છે, ત્યાં પણ દરરોજે દિવસે અલગ અલગ ડેટા આવી રહ્યા છે અને માર્કેટ્સને ખબર નથી પડી રિએક્ટ પોઝિટિવ કરવું કે નેગેટિવ કરવું, કારણ કે બંને ટાઈપના ડેટા આવી રહ્યા છે અને એવામાં જે કોમોડિટીઝ જે અત્યારે ટ્રેડ કરી, ખાસ કરીને ક્રૂડ તમે જુઓ એ અલગ દિશા પકડી રહ્યું છે, એટલે કઈ રીતે તમે આ બધા પરિબળોને જુઓ છો? એટલે બધા પેરામીટર્સને તમે અગર જોવા જશો તો બહુ જ ડિફિકલ્ટ છે કોઈ એક ઓપિનિયન બનાવવું। એટલે ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટના ટાઈમે કોઈ પર્ટિક્યુલર કંપનીમાં અગર તમે ઇન્વેસ્ટ કરતા હો તો બોટમ અપ બેસિસ પર એ કંપનીના ફંડામેન્ટલ્સ જોઈને ઇન્વેસ્ટ કરવું અત્યારના એકદમ રાઈટ વે છે ઇન્વેસ્ટ કરવા માટે। બાકી મેક્રો તમે ઇન્ડિકેટર્સ જોશો તો રોજ તમે જેમ કીધું એમ અલગ અલગ ફિગર્સ આવશે, અલગ અલગ ડેટા આવશે, કોઈ ફેવરમાં હશે કોઈ અગેન્સ્ટમાં હશે, તો કોઈ ઓપિનિયન બનાવવું ડિફિકલ્ટ છે આ પોઈન્ટ ઓફ ટાઈમ પર। અને ખાસ કરીને ગ્લોબલી અગર તમે જોશો તો યુએસમાં કોઈ ડેટા પોઈન્ટ અલગ આવશે, યુરોપમાં કોઈ અલગ આવશે, ઇન્ડિયામાં કોઈ અલગ આવશે, એટલે મેક્રોને થોડું અત્યારના ઓછું ઇમ્પોર્ટન્સ દેવું ને કંપની બાય કંપની જઈને એના ફંડામેન્ટલ્સ જેવું અત્યારના રાઈટ રહેશે। સાથે રાજ, એક બીજું પાસું ગ્લોબલ માર્કેટમાં એ સમજવા માંગીશું કે જે ન્યૂ એજ બિઝનેસીસનું આખું એક વર્ટિકલ હતું, સર્વિસ ઇન્ડસ્ટ્રીઝનું આખું ત્યાંનું વર્ટિકલ હતું, એ વર્ટિકલ ઉપર આપણે જોઈએ તો જે આખું અત્યારે વર્ક ફ્રોમ હોમનું કલ્ચર આવ્યું એ પછી આપણે જોઈએ તો ત્યાંના જોબ ડેટા આપણને
જે સુધારવા માટેની એક્સપેક્ટેશન હતી એ પ્રમાણેના સુધરતા નથી જોવા મળ્યા. અને સાથે જુઓ તમે કે અધર એશિયન કન્ટ્રીઝ તરફથી પણ આપણે જોઈએ તો જે ગ્રોથ આઉટલુક હતા એ ગ્રોથ આઉટલુક એટલા પ્રોમિસિંગ થતા નથી દેખાયા. તો સૌથી મોટી એક ચિંતા લાસ્ટ મંથમાં એ હતી કે બધી ઇકોનોમી સારી ગ્રો કરશે તો અહીંયા ટેપરિંગ કરવામાં આવશે, લિક્વિડિટીને ઓછી કરવામાં આવશે. હવે સંભાવનાઓ શું બનતી દેખાઈ રહી છે? કદાચ જો ફેડ તરફથી કે ECB તરફથી પણ જો કોઈ ટેપરિંગ શરૂ કરવામાં આવશે તો એ કદાચ આવતા વર્ષે જ હશે. જી, ટેપરિંગની વાત આપણે 2012-13 થી કરીએ છીએ. એવરી યર આપણે કહીએ કે આ વર્ષે ટેપરિંગ થશે, નેક્સ્ટ યર ટેપરિંગ થશે. જ્યારે બેન બર્નાકી ફેડના ચેરમેન હતા ત્યારથી આ વાત ચાલી આવી છે. પણ આપણે જોયું છે કે એકવાર પ્રિન્ટ કર્યા પછી ટેપરિંગ એકદમ જ ડિફિકલ્ટ છે. ને ખાસ કરીને જે લાસ્ટ યર જે કોવિડના ટાઈમે જે એ લોકોએ પ્રિન્ટિંગ કર્યું છે પૈસાનું, એટલું મોટી અમાઉન્ટ છે કે એ ટેપર કરવું એકદમ જ ડિફિકલ્ટ રહેશે આગળ જઈને. પણ એક પોઈન્ટ ઓફ ટાઈમ એવો આવશે જ્યારે કરવું જ પડશે, બીજું કોઈ ઓપ્શન રહેશે નહીં. પણ એ ટાઈમ ક્યારે આવશે એ અત્યારના કેવું ડિફિકલ્ટ છે, ને ટેપરિંગની સ્પીડ શું હશે એ પણ કેવું ડિફિકલ્ટ છે. અગર સ્પીડ ઓછી હશે અને ઓવર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ એ લોકો સ્પ્રેડ આઉટ કરશે તો વાંધો નહીં આવે. અગર એકદમ જ ફાસ્ટ ટેપરિંગ કરશે તો એના લીધે ઇન્ટરેસ્ટ રેટ એકદમ શૂટઅપ થઈ જશે ને એ એક કી રિસ્ક છે અત્યારના ગ્લોબલ માર્કેટ્સ માટે. પણ ક્યારે થશે, શું થશે એ અત્યારના કેવું ડિફિકલ્ટ છે. એટલીસ્ટ ઇન ધ નિયર ફ્યુચર મને નથી લાગતું આવું દેખાવામાં આવશે. કારણ કે આ બધા સંકેતો આપણા RBI ગવર્નર માટે પણ એટલા જરૂરી છે. કારણ કે હવે 2 સપ્તાહ રહીને આપણે પણ એક RBI ક્રેડિટ પોલિસી જોઈશું. એમાં ખાસ કરીને બધા સેન્ટ્રલ બેંક શું પગલાં લે છે એના પર નિર્ણય લેશે, અને સાથે સાથે જે ક્રૂડ અને કોમ્યુનિટી માર્કેટ છે એને ધ્યાનમાં રાખીને પણ પગલાં લેવાશે. તમને લાગે છે કે આ ક્રેડિટ પોલિસીમાં કોઈ એવો બદલાવ કે ક્યાંક કહી શકાય આપણે પણ થોડા લિક્વિડિટી સક કરવા માટેના મેજર જે લીધા છે એ આગળ વધી શકે છે? લિક્વિડિટી મેજર્સ જે ચાલી આવ્યા છે લાસ્ટ, તમે 2-3 પોલિસી પણ જોશો તો લિક્વિડિટી રિલેટેડ જે મેજર્સ એ લોકો લાવ્યા છે એ કન્ટિન્યુ રહેશે હજી પણ. કેમ કે બહુ જ લિક્વિડિટી છે માર્કેટમાં, ખાસ કરીને બેંક્સ પાસે બહુ જ પૈસા પડ્યા છે જે એ લોકો લેન્ડિંગ નથી કરતા. બાકી ઇન્ટરેસ્ટ રેટ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જોશો તો મને નથી લાગતું કે કોઈ રેટ હાઈક કે રેટ કટ આ ટાઈમે જોવા મળશે. મારા ખ્યાલથી સ્ટેન્ડ સેમ રહેશે એ લોકોનું, અને કોમેન્ટ્રીમાં એ લોકો શું કહે છે એ જોવાનું રહેશે. બાકી મોર ઓર લેસ કોઈ મેજર ચેન્જ નથી દેખાતું આ મોનેટરી પોલિસીમાં. ઓકે રાજ, થોડુંક હવે માર્કેટના આપણા ડોમેસ્ટિક પર્સપેક્ટિવથી જોઈએ તો સતત જ્યાં સુધી મારી ગણતરી બની રહી છે ત્યાં સુધી 7 એવા ટ્રેડિંગ સેશન જોયા છે કે જ્યાં આપણે સ્મોલ કેપ ઇન્ડેક્સને હાઈ બનાવતા જોયો છે, અને સતત 13મું ટ્રેડિંગ સેશન આજે આપણે એવું જોઈ રહ્યા છીએ જ્યાં મિડ કેપ ઇન્ડેક્સ આપણને હાઈ બનાવતો દેખાઈ રહ્યો છે. આ પર્સપેક્ટિવને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? ખાસ કરીને જે સ્મોલ અને મિડ સાઇઝની કંપની ઉપરનું જે આ ટ્રેક્શન વધી રહ્યું છે, કયા ફેક્ટર્સ છે કે જે આ બધી કંપનીઝને અત્યારે આટલા અટ્રેક્ટિવ બનાવી રહ્યા છે, અને શું પર્સપેક્ટિવ આપ ફ્યુચર માટેના અહીંયા જોઈ રહ્યા છો? જી, સ્મોલ એન્ડ મિડ કેપ કંપનીઝમાં તમે જોશો તો ખાસ કરીને લાસ્ટ એકાદ વર્ષમાં સારું એવું રિવાઇવલ આવ્યું છે અર્નિંગ્સ ગ્રોથમાં. ને બીજું ફેક્ટર એ પણ છે કે જ્યારે લિક્વિડિટી વધારે હોય ને લિક્વિડિટી આ સ્મોલ એન્ડ મિડ કેપ સ્ટોક્સમાં ચેઝ કરે ત્યારે, કેમ કે આ બધા સ્ટોક્સમાં ફ્લોટ ઓછી હોય છે, લિક્વિડિટી ઓછી હોય છે, એટલે ક્યારે પણ અગર કોઈ ઇન્સ્ટિટ્યુશને પણ બાય કરવું હોય તો ઉપર જે લઈને બાય કરવું પડે છે. એટલે લિક્વિડિટીના લીધે પણ આ સ્ટોક્સ થોડા વધારે ઉપર ગયા છે. આગળ જતા મને એવું લાગે છે કે મિડ એન્ડ સ્મોલ કેપ સ્ટોક્સમાં થોડું કોશિયસ રહેવાની જરૂર છે. ખાસ કરીને થોડા પોકેટ્સમાં. અગેન મિડ એન્ડ સ્મોલ કેપ્સ એક પૂરું બાસ્કેટ છે, આપણે જનરલાઇઝ કરવું થોડું ડિફિકલ્ટ છે એમાં. પણ અગર સિલેક્ટિવલી તમે જોશો તો કોઈ સબ સેક્ટર્સમાં એવું છે કે વેલ્યુએશન્સ એકદમ જ વધી ગયા છે ને અર્નિંગ જે છે એ સિક્લિકલ હોય છે. એટલે ખાસ કરીને એમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સ્મોલ એન્ડ મિડ કેપ સ્ટોક્સમાં. બાકી લાર્જ કેપમાં અગર તમે જોશો તો ઘણા ખરા કંપનીઝ છે સ્પેસિફિકલી જે એકદમ જ રીઝનેબલ વેલ્યુએશન્સ પર ટ્રેડ કરે છે, ને આઈટી એક સ્પેસ છે જ્યાં થોડા વેલ્યુએશન્સ વધી ગયા છે, અને અત્યારના લોકો એને FMCG ના જેમ ટ્રીટ કરીને વેલ્યુએશન્સ એવા આપે છે. પણ આગળ જતા એમાં પણ આટલું સારું એવું ગ્રોથ નહીં રહેશે. નેક્સ્ટ 1-2 વર્ષ કદાચ સારા રહેશે, પણ આગળ જઈને લોંગર ટર્મ ગ્રોથ અગર તમે જોશો તો એટલું સારું નહીં રહેશે. એટલે વેલ્યુએશન્સ થોડા આઈટી સેક્ટરમાં થોડા સ્ટ્રેચ લાગે છે.
બસ આ વ્યૂ છે મારું મિડ એન્ડ સ્મોલ કેપ અને આઈટી સેક્ટર. ત્યારે રાજ, તમે જુઓ તો અત્યારે જે સૌથી પેઇનફુલ સેક્ટર હતું એ હતું ટેલિકોમ. આપણે જેને કહીએ કે અત્યારે જે સ્ટ્રગલ કરી રહ્યું હતું એજીઆર મુદ્દે એમને એક મોટી રાહત મળી છે. મોરેટોરિયમ પણ મળ્યું છે, ભલે ઇન્ટરેસ્ટ સાથે હોય, પણ તમે જો બે મેજર પ્લેયર જે ખાસ કરીને ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા, એમને બહુ મોટી રાહત મળી જશે, એમના ઘણા પૈસા એમાં બચી જશે. તમે કઈ રીતે મૂલવો છો આ ડિસિઝનને? જી ડેફિનેટલી આ એક રિલીફ છે ટેલિકોમ કંપનીઝ માટે. 4 વર્ષનું જે મોરેટોરિયમ મળ્યું છે એ લોકોને. પણ બીજી પોઈન્ટ ઓફ વ્યૂથી અગર તમે જોશો તો ઇન્ટરેસ્ટનું પેમેન્ટ આમાં ચાલુ રહેશે મોરેટોરિયમ પીરિયડમાં પણ. એટલે એક ટાઈમ પછી આમાં અગર યુઝર બેઝ નહીં વધે, અગર આરપુઝ નહીં વધે, તો સર્વાઈવલ હજી પણ ડિફિકલ્ટ રહેશે. એટલે વોડાફોન આઈડિયાનું જે અત્યારના સિચ્યુએશન છે, વિધાઉટ કેપિટલ ઇન્ફ્યુઝન એ લોકોનું સર્વાઈવલ આગળ જઈને ડિફિકલ્ટ રહેશે. એટલે કોણ કેપિટલ ઇન્ફ્યુઝ કરશે એ જોવાનું રહેશે. વેધર બિરલાઝ ઇન્ફ્યુઝ કરે છે કે વોડાફોન પીએલસી ઇન્ફ્યુઝ કરે છે કે બીજો કોઈ ફોરેન ઇન્વેસ્ટર લઈ આવે છે. એટલે આગળ જઈને ક્યારે ને ક્યારે એ લોકોએ કેપિટલ ઇન્ફ્યુઝન તો જોશે જ. એરટેલ માટે આ સ્પેસિફિકલી થોડું વધારે ગુડ ન્યૂઝ છે, કેમ કે એ લોકોની ફાઇનાન્શિયલ્સ થોડી સ્ટ્રેચ્ડ હતી ને એ લોકોને થોડો વધારે ટાઈમ મળી હશે આ પેમેન્ટ કરવા માટે. ઓકે, તો આ વ્યૂ અત્યારે આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. રિસન્ટ ટાઈમની અંદર જે પ્રમાણેના એક્શન આપણને ઓવરઓલ ટેલિકોમ સ્પેસ માટે બનતા દેખાય છે. પણ આ ટેલિકોમ સ્પેસના એક્શનનું એક કો રિલેશન સીધું જ રાજ આપણને થતું દેખાય છે સર્ટેન બેન્કિંગ સેગમેન્ટ માટેનું. કારણ કે અહીંયા આપણને એક જે સૌથી મોટું એક હેંગઓવર હતું, એ હેંગઓવર આપણને ક્લિયર આઉટ થતું દેખાયું. કારણ કે ફંડ્સ એટલીસ્ટ હવે આપણે જોઈએ તો બેંકના જે છે એ સ્ટક થતા નહીં દેખાય, એમનું રીપેમેન્ટ શરૂ થઈ જશે. તો આ પર્સપેક્ટિવને જોતા આપ બેન્કિંગ સેક્ટર માટે કેવી રીતના વ્યૂ ધરાવી રહ્યા છો? જી, બેન્કિંગ સેક્ટરની તમે અગર હેડલાઇન જોશો લાસ્ટ 3 થી 6 મહિનાની વચ્ચેના, તો બધા પોઝિટિવ ન્યૂઝ દેખાઈ આવે છે. એટલે જે લાસ્ટ યર બધાને ડર હતો કે કોવિડના લીધે, લોકડાઉન્સના લીધે નોન પરફોર્મિંગ એસેટ્સને વધી જશે, એ ખાસ કરીને લાસ્ટ 3 થી 6 મહિનામાં થોડા સોર્ટ આઉટ થતા દેખાઈ આવે છે. ને આપણે એ પણ જોયું છે કે જે સારી એવી બેંક્સ છે, એ લોકોએ ફંડ રેઝિંગ પણ ઘણું કર્યું છે લાસ્ટ વર્ષમાં. તો એની પાસે નેટવર્ક પણ વધી ગયું છે, એની પાસે કેપિટલ એડિક્વસી પણ છે સફિશિયન્ટ આગળ જઈને લેન્ડિંગ કરવા માટે. એટલે જે સારી બેંક્સ હશે એ આગળ જઈને માર્કેટ શેર ગેઇન કરી શકે છે. અમારો વ્યૂ હજી પણ એ છે કે જે ટોપ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે એ કન્ટિન્યુ કરશે માર્કેટ શેર ગેઇન કરવાનું. ને અમારું અત્યારના ઇન્વેસ્ટમેન્ટ એ ટોપ પ્રાઇવેટ સેક્ટર બેંક સુધી જ લિમિટેડ છે. આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક. પણ શું હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ કે એનબીએફસીસ, ત્યાં તમારો કેટલો એલોકેશન છે? ત્યાં તમારી શું સલાહ છે? એલોકેશન અત્યારના નથી. ત્યાં એક ઇનડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે અમારામાં. જે બજાજ હોલ્ડિંગ્સ છે એ બજાજ ફાઇનાન્સ ને ફિન્સર્વમાં સ્ટેક છે એ લોકોનું. બાકી ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કોઈ એનબીએફસીઝમાં અત્યારના નથી. અમારો વ્યૂ ઘણા વર્ષથી એ જ રહ્યો છે કે અગર બેન્કિંગ સેક્ટરમાં કોઈ એક મોટું એડવાન્ટેજ છે એ છે કોસ્ટ ઓફ ફંડ્સનું. અને ટોપ પ્રાઇવેટ સેક્ટર બેંક્સને કોસ્ટ ઓફ ફંડ્સમાં બીટ કરવું બહુ જ ડિફિકલ્ટ છે. અને એનબીએફસીસમાં પણ તમે અગર જોશો તો કોઈ સ્પેસિફિક નીચ સેક્ટરમાં કે સબસેક્ટરમાં લેન્ડિંગ કરતું હશે. બાકી અગર તમે કોઈ બેંકને અત્યારના બાય કરો છો તો એકદમ જ ડાયવર્સિફાઈડ એસેટ બેઝ હોય છે, ડાયવર્સિફાઈડ લોન બુક હોય છે. એટલે એના લીધે અમને એવું લાગે છે કે આગળ જતા પણ જે સ્ટ્રોંગર પ્રાઇવેટ સેક્ટર બેંક છે એ કન્ટિન્યુ કરશે માર્કેટ શેર ગેઇન કરવાનું, અને પરફોર્મન્સ પણ એ લોકોનું આગળ જઈને સારું. પણ સર, બેન્કિંગ સેગમેન્ટ માટેનું એક પર્સપેક્ટિવ ખાસ એ પણ એક સમજવા માંગીશું કે જે ક્રેડિટ ગ્રોથ માટેની આપણે એક્સપેક્ટેશન જોઈ રહ્યા હતા, એ એક્સપેક્ટેશન આપણને છેલ્લા 2 ક્વાર્ટરમાં એટલી એગ્રેસિવલી આવતી જોવા નથી મળી. અને ફર્સ્ટ ક્વાર્ટરની અંદર તો જુઓ કે આપણને જે કોવિડના સેકન્ડ વેવની ઇમ્પેક્ટ હતી એ આપણને ખાસી એવી નેગેટિવલી પ્લે થતી જોવા મળી હતી. તો આપનો વ્યૂ અહીંયા શું બની રહ્યો છે? ક્રેડિટ ગ્રોથ અને કાસા રેશિયોના ફ્રન્ટ ઉપર આપણે બેન્કિંગ સેક્ટરને કદાચ હજુ પણ અંડર પરફોર્મ કરતા જોઈશું? ક્રેડિટ ગ્રોથ એક ફેક્ટર છે કે ઇન્ડસ્ટ્રીમાં અને માર્કેટમાં કેટલું
ફિયર છે એના ઉપર પણ ડિપેન્ડ કરે છે. આપણે ન્યૂઝ જોઈએ તો જો આપણે સાંભળવામાં આવ્યું છે કે થર્ડ વેવ આવશે, ફોર્થ વેવ આવશે. એના લીધે બેંક્સ થોડી સ્કેપ્ટિકલ છે હમણાં લેન્ડ કરવા માટે. એટલે તમે બધી બેંક્સની બેલેન્સ શીટ અગર જોશો તો એ લોકો પાસે બહુ કેપિટલ પડ્યું છે. એ લોકોએ લેન્ડિંગ એકદમ જ સ્લો કરી દીધું છે ને એકદમ ટોપ ટિયરના જે કસ્ટમર્સ છે એ લોકોને જ લેન્ડ કરે છે, જે એટલીસ્ટ એ લોકોને સેફટી છે કે પ્રિન્સિપલ પાછું મળી જશે એ લોકોને. એટલે આ ફિયરના લીધે આપણે ક્રેડિટ ગ્રોથ ઓછું જોયું છે લાસ્ટ 2-3 ક્વાર્ટરમાં. પણ આગળ જતા જેમ અગર થર્ડ વેવ નહીં આવ્યું ને જેમ ઇકોનોમી ઓપન અપ થતી દેખાશે આપણને, તો આગળ જઈને આ બેંક્સ લેન્ડિંગ ચાલુ કરશે ને આપણને ક્રેડિટ ગ્રોથ આગળ જઈને જોવા મળશે. અત્યારે કયા સેક્ટર પર તમારી નજર છે? તમે ક્યાં રોકાણ વધારી રહ્યા છો અત્યારે? અત્યારના અમારા જે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ છે એમાં જ વધારી રહ્યા છે. એક બે સેક્ટર્સ જે થોડા અત્યારના ઓવરવેલ્યુડ લાગે છે એ છે, જેમ મેં આઈટી સેક્ટરના બારામાં વાત કરી, થોડી ઓવરવેલ્યુડ ઝોનમાં અત્યારના જતી દેખાય છે. એમાં થોડું બહુ ગ્રોથ દેખાશે નેક્સ્ટ 1-2 વર્ષમાં, પણ વેલ્યુએશન થોડું કમ્ફર્ટ અત્યારના નથી. બાકી જે માર્કેટ ઇન્ટરમિડિયરીઝ છે, સ્ટોક માર્કેટ ઇન્ટરમિડિયરીઝ છે, એ બધામાં અત્યારના વેલ્યુએશન્સ થોડા બહુ જ વધી ગયા છે અને એ લોકોની અર્નિંગ્સ પણ સિક્લિકલ હોય છે, જે અત્યારના સિક્લિકલ હાઈ પર છે, એટલે એમાં ખાસ થોડું કોશિયસ રહેવું જરૂરી છે. બાકી અમારા જે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ છે, ટોપ હોલ્ડિંગ્સ છે, જે આઈટીસી, બજાજ હોલ્ડિંગ્સ, હીરો મોટોકોર્પ, એ બધામાં કન્ટિન્યુ કરીએ છીએ એડ કરવાનું. અને બેંક્સ જે છે એમાં થોડું વેટેજ વધારે છે. સાથે જ એક રાજ આપણો પર્સપેક્ટિવ સમજવા માંગીશું. આ વખતે જે આપણને રિસેન્ટલી જે આખું એક નવું સેગમેન્ટ જે બિલ્ટઅપ થતું દેખાયું છે, જે આપણે સિક્લિકલ જોતા હતા મેટલ સ્પેસનું, એ ફ્રન્ટ ઉપરથી આપણને જે એક્શન આવતી જોવા મળી, એની સાથે સાથે આપણા જે ઓલ્ડ ઇકોનોમિક સ્ટોક આપણા પણ જે કહીએ કે જે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, પર્ટિક્યુલરલી એમાં આપણે ઓટો ઇન્ડસ્ટ્રીઝના કાઉન્ટર જોઈએ, જે ખાસ કરીને જે મેટલ શીટ્સ બનાવે છે એવી કંપનીઝ જોઈએ, એ બધાની અંદર આપણને એક સારા એવા એક્શન આવતા દેખાયા છે. તો આપણે ત્યાં સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ ઓલવેઝ ડોમિનેટ કરતી હોય છે, પરંતુ આ વખતે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝે માર્કેટને પણ ડોમિનેટ કર્યું છે, તો એને આપ કેવી રીતે જુઓ છો? આપણે કમોડિટી સાયકલ લાસ્ટ 2 વર્ષમાં જોઈ છે. બધા કમોડિટીઝના પ્રાઇસીસ કેટલા વધી ગયા છે, એના લીધે પણ આ કંપની સારું કરે છે. પ્લસ આપણે આગળ જઈને અગર જોઈએ, અગર કેપેક્સ સાયકલ રિવાઇવ થશે, પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ સાયકલ અગર રિવાઇવ થશે, તો ડેફિનેટલી આ બધી કંપનીઝને પણ બેનિફિટ થશે. આપણે લાસ્ટ લગભગ 6-7 વર્ષમાં જોયું છે કે જે પણ મેજર કેપેક્સ થયું છે એ ગવર્મેન્ટ તરફથી જ થયું છે. પ્રાઇવેટ સેક્ટરનું કેપેક્સની અપેક્ષા બધાને લાસ્ટ 3-4 વર્ષથી છે, પણ હજી મેજર કોઈ કેપેક્સ આવ્યું નથી. આગળ જતા જેમ આ કમોડિટી સાયકલ પ્લે આઉટ કરે એવરી ટાઈમ, પેલા કમોડિટી પ્રાઇસીસ વધે, એના લીધે એ લોકોની ડિમાન્ડ વધે, કેપેસિટી યુટિલાઇઝેશન વધી જાય, એના પછી એ લોકો ફ્રેશ કેપેક્સ નાખે. એટલે આ સાયકલ નેક્સ્ટ 1-1.5 વર્ષની વચ્ચે પ્લે આઉટ કરતી દેખાય છે, ને એના પછી આપણને ફ્રેશ કેપેક્સ ડેફિનેટલી જોવા મળશે. એટલે આ બધી કંપનીઝને ડેફિનેટલી થોડો બહુ ફાયદો થશે. ત્યારે જ રાજ, જે રીતે ઓટો એક ગ્રોથ ડ્રાઈવર છે, તમે ઓટોના વેચાણના આંકડા જુઓ તો તમને ખ્યાલ આવે કે કયા સેક્ટરમાં અત્યારે ગ્રોથ થઈ રહી છે. પણ અત્યારે જે પીએલઆઈ સ્કીમ જે એમના માટે લોન્ચ કરવામાં આવી અને ખાસ કરીને ઈવી સેગમેન્ટને જે બૂસ્ટ આપવાની કોશિશ થઈ છે, એને તમે કઈ રીતે મૂલવો છો? કેટલું વેટેજ છે અને રાખવું જોઈએ? અને ખાસ કરીને ટુ વ્હીલર પર પણ તમારો વ્યૂ આપજો. જી, ઓટો સેક્ટર અગર તમે જોશો તો પેસેન્જર વ્હીકલ ને ટુ વ્હીલર સ્પેસ તમે જોશો તો એ એકદમ જ સ્ટેડી ગ્રોથ સેક્ટર છે. જેમ કે સીવી સાયકલ જે છે એકદમ જ સિક્લિકલ હોય છે. એટલે અમારું ઇન્વેસ્ટમેન્ટ વધારે 4 વ્હીલર અને ટુ વ્હીલર કંપનીઝમાં છે, ઓઈએમ કંપનીઝ જેમ કે મારુતિ સુઝુકી છે અને હીરો મોટોકોર્પ છે. એના સિવાય અમે લોકો ઓટો એન્સિલરીઝમાં બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ છે, જે મેજર ઓફ હાઈવે ટાયરનું એક્સપોર્ટર છે. ઓટો સેક્ટરનું જે પીએલઆઈ સ્કીમમાં જે અનાઉન્સમેન્ટ આવ્યું છે, ફર્સ્ટલી અમાઉન્ટ એકદમ ઓછી છે, 25,000-26,000 કરોડ છે. એ ઓટો સેક્ટર જે સાઇઝનું છે અત્યારના, એના માટે અમાઉન્ટ એકદમ જ ઓછી છે.
સેકન્ડલી ઈ જે પણ ઇન્સેન્ટિવ્સ છે ઈ ઓટોનોમસ શેરિંગ ને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે છે. એટલે આગળ જઈને ઇન્વેસ્ટમેન્ટ્સ કેટલા આવે છે આ પીએલઆઈ સ્કીમ પછી ઈ જોવાનું રહેશે. ડેફિનેટલી જે મોટી કંપનીઝ છે એ લોકોને થોડો બહુ ફાયદો થશે આ સ્કીમના લીધે, અને ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ્સ ફોરેન ઇન્વેસ્ટર્સ તરફથી કેટલા આવે છે એ પણ જોવાનું રહેશે આગળ જતા. પણ ડેફિનેટલી ઓટો એક એવું સેક્ટર છે જે લોંગ ટર્મ સ્ટ્રક્ચરલ સ્ટોરી છે ઇન્ડિયામાં. પણ અગર તમે એ લોકોનું અર્નિંગ્સ જોશો તો ડેફિનેટલી સિક્લિકલ હોય છે. એ 2-3 વર્ષ સારું રહે છે, 2-3 વર્ષ થોડું ફ્લેટ રહે છે અને પાછું પિકઅપ કરે છે. એટલે આપણે લાસ્ટ 2 વર્ષમાં જોયું છે એટલે પેલોના અર્નિંગ્સ થોડા ફ્લેટ રહ્યા છે. પણ આગળ જતા જેમ ઇકોનોમી ઓપન અપ થશે, થોડી પર્સનલ મોબિલિટી તરફ વધારે શિફ્ટ આવશે, એમાં આપણે આમાં અર્નિંગ્સ ગ્રોથ ડેફિનેટલી જોશું. ઓકે, તો આ વ્યૂ અત્યારે આપણને અહીંયા બનતા દેખાયા છે માર્કેટ અને માર્કેટના સેક્ટોરિયલ મૂવ જે આપણને આવતા દેખાઈ રહ્યા છે એના માટે થઈને. તો એ સાથે જ રાજ, ઘણો આભાર સમય ફાળી અમારી સાથે આ સમગ્ર ચર્ચામાં જોડાવા માટે અને સમગ્ર વિગતો માટે. અને એ સાથે હાલ મને નિશાને પણ આપજો રજા. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.